હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવનારી વાર્ષિક પરીક્ષાના ધોરણ 6ના ગુજરાતી વિષયના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આવી રહેલી 13/4/2026ના રોજ ધોરણ 6ના ગુજરાતીના પેપરનું 80 માર્કનું મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન અહીં જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર મોડલ છે, બધું જ આમાંથી પૂછાય એવું જરૂરી નથી। તમે આ પ્રશ્નપત્રને આધારે તૈયારી કરી શકો છો। પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખવાનો છે। પદ્યના પ્રશ્નો છે। સવાલ નંબર 1, બીજકલા કોના પ્રકાશનો વિસ્તાર છે? જવાબ થશે એ ચંદ્રના પ્રકાશનો વિસ્તાર છે। સવાલ નંબર 2, ચોર ક્યાં સંતાયેલા હતા? તેના માટે 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે એ જાળીમાં સંતાયેલા હતા। 3, કાવ્યમાં આવેલ શબ્દ મરવાનો અર્થ શો થાય છે? તેના માટે 4 ઓપ્શન છે। જવાબ થશે સી, કાચી કેરી થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 1બ, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। 1, દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે? 3 ઓપ્શન છે। સાચો જવાબ થશે ઝંઝાવાત થાય છે। 2, ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ખાલી જગ્યા નાદ? તો ગજવી ઘેરો નાદ, એટલે જવાબ થશે ઘેરો। 3, હું તો પાણીડાની મસે જોવા નિસરી રે લોલ ખાલી જગ્યાને પાટલી વિસરી રે લોલ? તો 3 ઓપ્શન છે। સાચો જવાબ થશે ઈંઢોણીને પાટલી વિસરી રે લોલ। ત્યારબાદ પ્રશ્ન નંબર 1ક, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। સવાલ નંબર 1, દિશા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું છે? જવાબ થશે દિશા દર્શન માટે એણે ધ્રુવનું નિશાન તાક્યું છે। 2, ધૂળો કયા ગામ જવા નીકળ્યો હતો? તો ધૂળો કોટડા ગામ જવા નીકળ્યો હતો। 3, ગયા વર્ષની યાદ કયા સ્થળ સાથે સંકળાયેલી છે? તો ગયા વર્ષની યાદ આંબાવાડિયા સાથે સંકળાયેલી છે। 4, તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જશો? જવાબમાં લખી શકાય, એકલા જઈને જાતે જ શીખવા મળે તે જાત અનુભવનું શિક્ષણ એકલા ન જઈએ તો ચૂકી જઈએ, અનુભવ તે જ શ્રેષ્ઠ શિક્ષક છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 1ડ, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો। 1, ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા? જવાબમાં લખીશું, ધૂળાએ પોતાના સાથીના નામ આ રીતે ગણાવ્યા: 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાટલા મળીને 10 થાય, અને મારા છેલ્લા 2 ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ, એ બે વિના બીજા બધા જ સાથીદારો નકામા સિદ્ધ થાય। આ રીતે પોતાના સાથીદારોને ગણાવ્યા હતા। સવાલ નંબર 2, કવિ કેવી રીતે સૌનો દીવો થવાનું કહે છે? જવાબમાં લખીશું, જો કોઈ દીવો ન ધરે તો કવિ કહે છે કે ઘનઘેરી તોફાની રાત્રે જેમ આકાશમાં વીજળી ક્ષણેક પ્રગટીને અંધકારને દૂર કરે છે, તેમ અનેકના વિરોધો વચ્ચે અંધકારમય જીવનમાં સળગી જઈ બલિદાન આપી તું જ જીવન પથનો દીવો થા। આ રીતે કવિ સૌને દીવો થવાનું કહે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર ખાનામાં લખવાનો છે। ગદ્ય વિભાગ છે। 1, અભિમન્યુએ પદ્મવ્યૂહ ભેદવા કોની આજ્ઞા માગી? 4 ઓપ્શન આપેલા છે। જવાબ થશે એ ધૃષ્ટદ્યુમ્નની આજ્ઞા માગી હતી। સવાલ નંબર 2, કોને જુલાબ લેવો હોય તો તેઓ દિવેલને બદલે ઘી જ પીવે? જવાબમાં થશે, તેના જવાબમાં 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બી, લેખકના ગોર કહે છે। 3, શું કરવાથી આનંદીનું મન જરા હળવું થયું હતું? જવાબ થશે બી, પ્રાર્થના કરવાથી તેનું મન હળવું થયું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2બ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 1, અભિમન્યુનો વધ કોણે અને શી રીતે કર્યો? જવાબમાં લખીશું, અભિમન્યુનો વધ 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરીને કર્યો હતો। 2, ગોળના વેપારી મુજબ આંજણી પર ગોળનો ચપકો મારવાનો ઉપાય કેવો છે? જવાબમાં લખી શકાય, ગોળના વેપારી મુજબ આંજણી પર ગોળનો ચપકો મારવાનો ઉપાય એ ગરીબ માણસનો ઉપાય છે। 3, કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? જવાબમાં લખીશું, શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે 2 રૂપિયા જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ। 4, સાપુતારામાં કયા સ્થળે નૌકા વિહારની સગવડ છે? જવાબમાં લખીશું, સાપુતારામાં સર્પગંગા નદી પર બંધ બાંધવાથી બનેલા વિશાળ સરોવરમાં નૌકા વિહારની સગવડ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2ક, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। 1, શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત ખાલી જગ્યા ઊભા રહ્યા? તો જવાબ થશે નિશ્ચળ ઊભા રહ્યા।
2 ભગવાનને સાચા દિલથી યાદ કરીએ તો અણીના વખતે તે ખાલી જગ્યાના વહારે થાય છે. જવાબ થશે ભક્તના વહારે થાય છે. 3 સાપુતારા એટલે ખાલી જગ્યાનું રહેઠાણ, તો સાપોનું રહેઠાણ. 4 ખાલી જગ્યા નદીના કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે, તો સર્પગંગા નદીના કાંઠે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નના ઉત્તર 3-4 વાક્યમાં લખો. 1 સારથીએ અભિમન્યુને ચેતવવા શું કહ્યું? જવાબમાં લખી શકાય, સારથીએ અભિમન્યુને ચેતવવા કહ્યું, કુમાર દ્રોણને હું જાણું છું, તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. 2 ગોળ વેચનાર વેપારીએ લેખકને આંજણીનો ઉપાય બતાવતા શું કહ્યું? જવાબમાં લખી શકાય, ગોળ વેચનાર વેપારીએ લેખકને આંજણીનો ઉપાય બતાવતા કહ્યું, શેઠજી, અમારા લોક તો આવી આંજણી થઈ હોય તો તેના ઉપર ગોળનો ચપકો દઈ દે, છરીના પાના ઉપર ગોળ મૂકે, તેને ગરમ કરી લગાવી દેવો. આવી રીતે ઉપાય સૂચવ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 સવિસ્તર ઉત્તર લખો. 1 સારથીની પીઠ થાબડતા અભિમન્યુએ શું કહ્યું? જવાબમાં લખી શકાય, અભિમન્યુએ સારથીની પીઠ થાબડી કહ્યું, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ મારી પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. સવાલ નંબર 2 સ્ત્રી ડોક્ટરે આનંદીને ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછતા શું કહ્યું? જવાબમાં લખી શકાય, સ્ત્રી ડોક્ટરે આનંદીને ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછતા કહ્યું, આનંદી, પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે આનંદી? મંગુ બિચારી ગરીબ છે અને માંડ 2 રૂપિયા ઊભા કર્યા હતા. કોણ જાણે જૂઠું પણ બોલતી હોય. આવું કહ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. પહેલું છે ત્રિકાળ, તો સાચો જવાબ થશે ત્રિકાળ. બીજું છે પથ્થર, સાચો જવાબ થશે પથ્થર. ત્રીજું છે શીશમ, સાચો જવાબ થશે શીશમ. ચોથું છે શીરો, સાચો જવાબ થશે શીરો. આ રીતે આપણે જોડણી સુધારીને લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. કોઈ પણ 2 લખવાના છે, અહીંયા 3 આપ્યા છે. 1 ગરીબ, તો નિર્ધન અને દરિદ્ર. 2 પાંદડું, તો પાન અને પર્ણ. 3 ગાન, તો ગીત અને ગાયન. પ્રશ્ન નંબર 3 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. કોઈ પણ 2 લખવાના છે. 1 નવા, તો જૂના. 2 મોકળું, તો સાંકડું. 3 સગવડ, તો અગવડ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પહેલું છે મન હળવું થવું, તેનો અર્થ થાય શાંતિ થવી. વાક્ય બનાવી શકાય, ચિંતાના સમયે ભગવાનની પ્રાર્થના કરવાથી આપણું મન હળવું થાય છે. બીજું છે હૈયું ખોલવું, તેનો અર્થ થશે મનની બધી વાત કહેવી. વાક્ય બનાવી શકાય, દીકરીએ હૈયું ખોલીને પોતાના દુઃખની વાત માને કરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1 આંબાના ફૂલ મંજરી, તો જવાબ થશે મોર. 2 તાંબાનો ઊભા કાનવાળો થાળ, તો ત્રાંબાળું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 માગ્યા મુજબ ઉત્તર લખો. 1 પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો. એકવાર સળ ભર્યા ફૂલને વાયરા ખુલ્યા, તો અહીંયા પદ્ય છે એમાંથી ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. જે સફર કરે છે એની હોડીના સઢમાં દરિયાએ વાયરો એટલે કે પવન ભરાતા સઢ ફૂલે છે ને હોડીને ગતિ મળે છે. બીજું છે શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય શબ્દ વાપર્યા વગર બનાવો. તો અહીંયા ગુસ્સાનો ભાવ દર્શાવતું વાક્ય આપણે બનાવવાનું છે, જે અહીંયા બનાવ્યું છે. પ્રિય એવી ફૂલદાની નોકરે તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો. અહીંયા ગુસ્સો એ શબ્દ લેવાનો નથી, પરંતુ ભાવ ગુસ્સાનો પ્રગટ થવો જોઈએ. 3 વાક્ય જેવો અર્થ ધરાવતી કાવ્યપંક્તિ લખો. અહીંયા વાક્ય છે, દોઢ ડાયો થયા વગર તારી પાસે જે કંઈ માલ છે તે અમને આપી દે. તેના જેવો અર્થ ધરાવતી કાવ્યપંક્તિ થશે, કાલે કરજે ટાયલી, આજે દઈ દે માલ, જે ધૂળાવાળા પાઠમાં આવે છે. ચોથું છે પ્રાસવાળા શબ્દ લખો. નિસરી, તો લખી શકાય વિસરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો.
અહીંયા એક ગીત આપેલું છે, વાયરા વનવગડામાં વાતા હતા વા વા વંટોળિયા. તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? તો જવાબ છે આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવી છે. બીજું, કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે? તો કવિતા અનુસાર ધરતી ગરમીથી ધકેલી અને આકાશ તપેલું એટલે કે ગરમ હશે. 3, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ કાવ્યમાંથી લખો. ઉનાળા ગરમ પવનનો ઝાપટો, તો એને લૂ કહેવાય છે. 4, ગાડામાં બેસીને બાળકોને શાથી મજા આવતી હતી? તો જવાબમાં લખીશું, ગાડામાં બેસી બાળકોને ગાડાના દોડવાથી ઘૂઘરાનો અવાજ અને દોડતા બળદના શિંગડા ડોલતા જોવાની મજા આવતી હતી. 5 છે, પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. તો જવાબ થશે વા, એ પવનનો સમાનાર્થી શબ્દ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. 1, કૂદી કૂદીથી નજીક શું? જવાબ થશે, કૂદી કૂદી દે તારલાને તાલી, હસંત મતવાલી કે હોડીને દૂર શું નજીક શું? કદી જંજાને વીંજણે રમંતી, તુફાને ભમંતી કે હોડીને દૂર શું નજીક શું? આવી રીતે તમે લખી શકો છો. બીજું છે, જ્યારે દીવો ન ધરે કાંઈ, સૌનો દીવો એકલો થાને રે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરી લખીશું, જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ધરે ન કોઈ, જ્યારે ઘનઘેરી તુફાની રાતે 12 વાસે તને જોઈ, ત્યારે આભની વીજે તું સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે. આ રીતે આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે, નીચે આપેલા જોડકા જોડો. અહીંયા છે થોડીક મિસ્ટેક છે ટાઈપ કરવામાં. પહેલું છે, આંખ આડા કાન કરવા, તો સાચો જવાબ થશે પહેલાં સામે ઘ એ જવાબ આવશે, જોયું ન જોયું કરવું. ત્યાર પછી બીજું છે, દિવસને રાત ભેગા કરવા, તેનો જવાબ થશે 6 એટલે કે ખૂબ મહેનત કરવી. હું અહીંયા છે થોડુંક ઝૂમ આઉટ કરી જવાબ બતાવું છું. ત્રીજું છે, રોટલો રળવો, તેનો જવાબ થશે ક એટલે કે આજીવિકા મેળવવી. ચોથું છે, ભેજું લગાડવું, તેનો જવાબ થશે ચ બુદ્ધિ દોડાવવી. 5મું છે, નિશાસો નાખવો, તેનો જવાબ થશે ખ એટલે કે દુઃખી કે નાસીપાસ થવાની આહ નાખવી. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 8, નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી યોગ્ય શીર્ષક આપો. અહીંયા મુદ્દા છે સસલું અને કાચબો, તે વાર્તાના મુદ્દા આપેલા છે. તેના આધારે તમે સસલા અને કાચબાની વાર્તા લખી શકો છો. મેં અહીંયા સસલા અને કાચબાની વાર્તા રજૂ કરી છે. તમે આ મુજબ વાર્તા લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારો જવાબ આ વાર્તાથી થોડો અલગ હોય તો પણ ચાલે છે, પરંતુ આ મુદ્દાઓને આધારે વાર્તા લખવી જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, તમે તૈયાર કરેલ શાળા બાગ વિશે પત્ર તમારા મિત્રને લખવાનો છે. તો અહીંયા મેં છે સરનામું લખ્યું છે, પ્રિય મિત્ર કિરણ, સ્નેહભર્યા પ્રણામ. આ સરનામું છે તમે આ સાઈડ લખશો. હાલમાં અમારી શાળામાં શાળા બાગ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ થઈ, તેના વિશે છે એ તમારે પત્ર લખવાનો છે અને નીચે તમારું નામ, અહીંયા તમારે આ બાજુની સાઈડમાં તમારું નામ લખવાનું છે. આ રીતે છે એ પત્ર લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય ઉપર આશરે 15 વાક્યમાં નિબંધ લખો. અહીંયા છે મેં 3 વિષય લીધા છે. પહેલું છે મારું પ્રિય વૃક્ષ લીમડો. તમે તેના વિશે આ રીતે નિબંધ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે હું જવાબ વાંચતો નથી, તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યાર પછી બીજો નિબંધ છે ઋતુનો તડકો. અહીંયા છે વિવિધ ઋતુ વિશે, તડકા વિશે લખવાનું છે. તમે આ રીતે નિબંધ લખી શકો છો. ત્યાર પછી ત્રીજું છે મારો મિત્ર, તમારે તમારા મિત્ર વિશે નિબંધ લખવાનો છે. મેં અહીંયા નમૂનારૂપ નિબંધો રજૂ કર્યા છે, તમે તમને મનગમતી રીતે નિબંધ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ધોરણ 6નું ગુજરાતી વિષયનું પેપર પૂર્ણ કરીએ છીએ. આવા બીજા મોડેલ પેપર આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે. ધોરણ 6ના તમામ મોડેલ પેપર્સ મેળવવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી દરેક મોડેલ પેપરના વિડીયો જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો